હા વૈષ્ણવી મૂકીને થડ જવાય કા બેટું આવશે ને વૈષ્ણવી હે ને હાથ બાર કાઢ લે કોને મત દે હો ઈ કહેવાય નહીં ભેંસ પાય ને બધું કામ કરીને નવરા થઈ ગયા છીએ જો ને નાહી ધોઈને તૈયારી થઈ ગયા છીએ આજે તો જવાનું છે અમારે હવન છે અમારા ભાભાએ એટલે અહીંયા જવાનું છે બપોરે તો વૈષ્ણવીના પપ્પા અત્યારે તો વયા ગયા છે દુકાને હવે બપોર આવશે મને લેવા અને પછી અમારે હવનમાં જવાનું છે વૈષ્ણવી અત્યારે જો હુતી છે કારણ કે સવારે વહેલી જઈ ગઈ હતી એટલે એ હુઈ ગઈ છે પાછી બીજી ઊંઘ લે છે પાણી જો અંદર રેડી દીધું આખા દિવસમાં કેટલી વખત પાણી રેડીએ ને તોય પૂરું થઈ જાય કારણ કે પક્ષી પીવે નહીં આખા અંદર બેહી નાહી લે એટલે બધી બાજુ ઉડાડે એટલે તો ઘડીકમાં પાછું પૂરું થઈ જ જવાનું છે એવી રીતના અને જો આ અત્યારે ભેંસુને હમણાં વાડીએથી લીલું આવ્યું એટલે જો ખડ ને એવું બધું ખાય છે અને આપણે જો અહીંયા ઈંટું ખડકવાનું જે કામ શરૂ હતું એ આટલી જ રહી છે ઘણી બધી ઈંટું ખડકી દીધી છે જોઈ લો મમ્મી ને પપ્પા ઘરે રોજ થોડી ઈંટું ખડકે એમ કરીને બધી ઈંટું ખડકી દીધી છે અને આજે હમણાં કડબ લાવ્યા થોડીક પૂળા ઓલાના લાવ્યા બાજરીના પૂળા ક્યારેક ભેંસુને ભાવે એટલે એને નીરવાના બાકી એને તો આ ઝારના જે આપણે નીરીએ ઈ જ છે અને આપણા આંબે તો જો કેરી બધી ખરી ગઈ છે રોજ એક બે ખરે એટલે બધી ખરી ગઈ છે 1-2 કેરી દેખાય છે ખાલી 3-4 કેરી છે ખાલી 3-4 કેરી છે આંબા ઉપર પછી નવો ફાલ ઉગશે અને જો એટલી ઈંટું રહી છે ખડકવાની એટલી ઈંટું છે એ ખડકાઈ જાય પછી ઈંટુનું કામ પૂરું થઈ જશે જો સરસ મજાની હું તૈયાર થઈ ગઈ છું અને વૈષ્ણવીના પપ્પાને ફોન કરી દીધો છે એ લેવા આવે છે એટલે વૈષ્ણવીના પપ્પા આવે છે દુકાનેથી લેવા પછી અમે જાશું આજે હવનમાં મેં તમને કીધું જ છે કે અમારે હવન છે ભાભાએ અને જો હર્ષાબેન ઘરે છે અને હર્ષાબેન આટા મારે છે અને વૈષ્ણવીજી હુતી છે જો રે વૈષ્ણવીને જગાડવાની છે કા વૈષ્ણવી તો વૈષ્ણવી હુતી છે એને જગાડી લઉં અને એને તૈયાર કરી દઉં પછી જઈએ અને વૈષ્ણવીના પપ્પાને ફોન કરી દીધો છે એટલે એ હમણાં આવશે ત્યાં સુધીમાં હું વૈષ્ણવીને તૈયાર કરી દઉં કા હર્ષાબેન હાલો તો અમે ભાગી વૈષ્ણવીના પપ્પા આવે છે હમણાં કા બેટા વૈષ્ણવી હવનમાં આવું છે બેટા વૈષ્ણવી એ તો હુતી છે મમ્મી ઘડીક ભલે હુતી થોડી વાર રહીને જાય જાગે ને તને વૈષ્ણવીના પપ્પા જો આવી ગયા છે દુકાનેથી અને હવે જવાનું છે આવી ગયા લેવા એમ ને હવે હાલો કોને આવવાનું છે મારે હા હાલો વૈષ્ણવીને કપડાં બદલી દો એને નાઈ ધોઈને તૈયાર કરી જ નાખી છે કા બેટા લઈ જવાનું છે હા એવું છે વૈષ્ણવીને મૂકીને થડ જવાય કા બેટું આવશે ને પપ્પાને કે મારે આવું ખુશ થઈ છે ગઈ જો ફોન આવ્યો હાલો તો હવે વૈષ્ણવીને તૈયાર કરી દઉં અને જો વૈષ્ણવીના પપ્પા તો આવી ગયા છે અને હવે પછી નીકળશું ધીમે ધીમે નાની લઈ દે આવે કે નહીં 12-18 ની હા તો પછી આ નાખો નાખ દો હા તે હાલો ને એમ તો એવું હોય ને પાછા આવો ને તને હું તમને રૂબરૂ મળું હજી એક બીજું પીડ્યું નહીં તો તમને બતાવી દે પછી બરોબર જો વૈષ્ણવીને પૈસા ગણતા આવડી ગયું છે અને જો એ પૈસા ગણતા શીખે છે કા ના લાવો હું ગણી દઈશ હો બેટા પપ્પા લઈ ગયા પૈસા નથી ગણવા વૈષ્ણવી પૈસા ગણવા માંડી હતી અને હાલો તૈયાર થઈ ગયા છીએ અને હવે આપણે જઈએ હવનમાં જઈને જો આવી ગયા કારણ કે વૈષ્ણવી તડકો લાગ્યો એટલે જો ફટાફટ જઈ આવ્યા છીએ અને આવીને કેવી મસ્ત હોઈ ગઈ છે અને મમ્મી એને બધા અહીંયા બેઠા છે અને અમે તો જો જમીને વી આવ્યા હવે વૈષ્ણવીને એટલા માટે હુરાઈ દીધી કારણ કે એને આ તડકો હતો એટલે જવાનું ગામમાં જ હતું એટલે લઈ ગયા હતા બાકી આગે જવાનું હોય તો વૈષ્ણવીને લઈ ન જાય એટલે આવીને તરત હોઈ ગઈ છે જો કારણ કે ઊંઘમાં આવી હતી નાનું છોકરું તો એટલી ઘડી જાગી કે કા વૈષ્ણવી અમે તો જો હવનમાં ગયા હતા ને જઈને આવી ગયા છે અને વોટ દઈ આવીશું હું તો અને મમ્મી જાય છે વોટ દેવા કા મમ્મી હા હવે અમે જઈએ છીએ કોને મત દેહો ઈ કહેવાય નહીં
કેમ લે મને તો ક્યાં પણ કોઈ ન કહેવાય આજ ન કહેવાય નહીં તો દઈ ના આવો પછી કહેજો પછી કઈ તો જો મમ્મી જાય છે મત દેવા હું તો દઈ આવી હા જો જાગી ગઈ જો મમ્મી તો જાય છે મત દેવા આવીને આપણે પૂછીએ ને કે ઈ કોને મત દેવા ગયા હતા એમ હું તો દઈ આવીશું મત પણ હું નહીં કહું હું કોને મત દેવા ગઈ હતી એમ મમ્મી જો મત દઈને આવી ગયા છે અને વૈષ્ણવી જો કેવી રમે છે જાગી ગઈ એટલે કા વૈષ્ણવી એ ને હાથ બાર કાઢ લે કા વૈષ્ણવી બાને પૂછ તો બા આ કસકડું કહેવાય આ કસકડું તાણે પીડું હોય તોય માંગે જો મમ્મી આવ્યા છે પાટલા લઈને મત દઈ આવ્યા મમ્મી હા મત દેતે આવ્યા હે કોને મત આપ્યો ઈ કહેવાય નહીં કેમ કહેવાય થોડું મને તો કહેવાય ને દઈ આવ્યા મત એમ ને પણ મને જ કયો તમને ન કહેવાય નો કહેવાય મને નથી કહેતા લે જો તો મેં તમને નો કીધું એમ ઈ મને નથી કહેતા કોને મત દીધો ઈ ઈ કયો હું મને ન કહું તો હું એ ન કહું સાવ સાંજ પડી ગઈ છે વાળું બનાવવાનો ટાઈમ થઈ ગયો છે અને આજે તો જમવામાં બનાવવાનું છે આખા કારેલાનું શાક રોટલા અને ખીચડી તો ખીચડી થઈ ગઈ છે અને જો આ કારેલા મેં સુધારી લીધા છે જો સુધારીને આ અંદરથી બધું કાઢીને મસ્ત સાફ કરી નાખ્યા છે હવે ભરેલા કારેલાનું કરવાનું છે એટલે મસાલો બસાલો બધું તૈયાર કરી નાખું જો આટલા 6-7 રીંગણા 6-7 કારેલા આવી રીતના કટકા કરી નાખ્યા છે અને આપણે રીંગણાને ભરી એવી રીતના ભરેલા કારેલાનું શાક કરવાનું છે તમને બધાને ખબર જ હશે તમે ખાધેલું જ હશે અને આવડતું હશે બધાને એટલે જો હવે આ તૈયાર થઈ ગયું છે અને હું હવે મસાલો ને એવું તૈયાર કરું અને પછી શાક બનાવું અને રોટલા છેલ્લે કારણ કે ઈ તો ગરમ ગરમ જ ખાવાની મજા આવે કારેલાને જો મીઠાવાળા પાણીમાં બોળી દીધા છે મતલબ આવું મીઠું ઉપર આવી રીતના ભભરાવીને બધા ચોળી નાખ્યા છે કારણ કે આપણે મીઠામાં બોળી તો જ એની કડવાશ થોડીક ઓછી થાય નકર તો કારેલાનું શાક આમનામ ખાઈ તો બહુ કડવું લાગે એટલે જો મીઠાવાળા કરીને આવી રીતના ઘડીક મૂકી રાખ્યા છે હવે થોડી વાર આમ રહેશે ત્યાં હવે હું મસાલો તૈયાર કરી લઉં આખા કારેલાનું શાક બની ગયું છે અને મમ્મી રોટલા કાઢવા બેઠા છે અને વૈષ્ણવી તો જો પહેલાં જ સુઈ ગઈ છે અને અહીંયા બધાય રસોઈ બનાવે ને એવું બધું કરે છે ઘરે બધાય અને શાક હજી થઈ તો ગયું છે પણ હજી ઉતારવાનું બાકી છે ગેસ બંધ કરવાનો બાકી છે જો રસાવાળું બનાવ્યું છે તો આપણે કેમ આખા રીંગણાનું બનાવી એવી જ રીતના મસાલો ભરીને બનાવ્યું છે આખા કારેલાનું શાક પણ અમારે ઘરે બધાને રસાવાળું ભાવે એટલે રસાવાળું કરીએ બાકી એકલું તેલમાં આપણે કારેલાને એકલા તેલમાં ચડાવીએ તોય બહુ મસ્ત થાય બાફીને પછી કરીએ એટલે એકલા તેલમાં કરીએ તોય હાલે અને આ થોડુંક રસાવાળું કર્યું કારણ કે ઘરે બધાને એવું ભાવે હવે એટલો રસો છે હજી થોડીક વાર થવા દઈએ એટલે રસો મોટા ભાગનો બાળી દેવાનો ખાલી થોડો જ રસો રાખવાનો એટલે કારેલાનું શાક પછી ઉતાર લેવાનું અને જો અહીંયા મમ્મી રોટલા ઘડે છે ચૂલા ઉપર શરૂ કરી દીધા છે રોટલા ઘડવાના હવે રોટલા ઘડી લે હા મમ્મી હા રોટલા ઘડાઈ જાય એટલે પછી વાળું કરવા બેસી જાય ત્યાં વૈષ્ણવીના પપ્પા અને એ દુકાનેથી આવી જાય બધાય પછી બધાય બેસીને જમી લઈ રસો ચો બધાય બળી ગયો હા તેલ ઉપર આવી ગયું છે એટલે જો હવે આ આપણું શાક થઈ ગયું છે તૈયાર જોઈ જો બની ગયું છે એટલે હવે ગેસ બંધ કરી દઈ હવે શાક બની ગયું છે અને હવે જમવા બેસી જાય શાક ખીચડી ને રોટલા વાળું કરીને નવરા થઈ ગયા છીએ અને બસ હવે જો સૂઈ જઈએ છીએ આજનો દિવસ કાંક આવી રીતે આપણે પૂરો થયો છે વિડીયો તો તમને ગમ્યો જ હશે વિડીયો ગમ્યો હોય તો જ અત્યાર સુધી તમે જોતા હોય તો હજી સુધીમાં જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જય શ્રી કૃષ્ણ